જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અંતર સૂત્ર આધારિત દાખલા શરૂ કરેલા હતા, એ જ આપણે કન્ટિન્યુ કરીએ. અહીં મિત્રો એક ક્વેશ્ચન છે તમારી સામે. બિંદુઓ P2 -3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ચાલો, P અને Q વચ્ચેનું અંતર આપેલું છે, એટલે આપેલી વિગતમાં અહીં આપણે જો જોઈએ તો P2 -3 Q 10y અને PQ બરાબર 10, તો y ક્વેશ્ચન માર્ક છે. ચાલો, PQ 10 તો એનો જ આપણે ઉપયોગ લઈએ કે PQ સ્ક્વેર ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. PQ 10 એટલે કે 10 નો વર્ગ, x1 ને x2 એટલે xm નો ધન તફાવત, xm ના તફાવતનો વર્ગ વત્તા ym -3 y હોલ સ્ક્વેર. 10 નો વર્ગ 100 થશે, -8 નો વર્ગ, માઈનસ કોમન કાઢીએ તો 3 y હોલ સ્ક્વેર. બરાબર, એટલે કે 100 = 64 પ્લસ 3 પ્લસ એટલે 9 પ્લસ 6y પ્લસ y સ્ક્વેર. therefore 0 = y સ્ક્વેર પ્લસ 6y 64 પ્લસ 9 કેટલા થશે? 64 ને 6 70 73 થશે ને, -100 માટે 0 = y સ્ક્વેર પ્લસ 6y 100 માઈનસ 73 એટલે 27 ને, માટે y સ્ક્વેર પ્લસ 6y માઈનસ 27 ઇક્વલ ટુ 0. -27 ના 6 તો 9 3 27 પ્લસ પ્લસ માઈનસ એટલે કે y પ્લસ 9 અને y માઈનસ 3 ઇક્વલ ટુ 0. therefore y plus 9 equal to 0 or y minus 3 equal to 0. therefore y equal to -9 and y equal to 3. ચાલો, એટલે કે y ની કિંમત -9 અથવા 3 છે. y બરાબર અહીં આપણે 9 લઈએ તો પણ અંતર 10 મળશે, અને -9 લઈએ તો પણ અંતર 10 મળશે, અને y બરાબર 3 લઈએ તો પણ અંતર 10. ટૂંકમાં અહીં ફરી પાછું તમે જોઈ શકો છો કે અંતર સૂત્રની મદદ લેવાયેલી છે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 6 જે આપણો રહેશે. જો 2 -5 અને -2 9, જો 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. આપેલ બે બિંદુઓથી x અક્ષ પરનું બિંદુ સમાન અંતરે હોય તેવું શોધવાનું કીધું છે. ધારી લઈએ કે બિંદુને આપણે, ધારો કે આને નામ આપી દઈએ a, 2 -5 અને આને આપણે b -2 9, બરાબર, થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ P. x અક્ષ પરનું બિંદુ એટલે x યામ કોઈ અચળ ધારી લઈએ અને y યામ જેવું છે જેવું આપણે લઈએ. માટે P
PA બરાબર PB થશે કે એક્સેસ પરથી સમાન તો માટે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર પણ લખી શકાય બરાબર ને બંને ઇક્વલ તો એનો સ્ક્વેર પણ ઇક્વલ જ હોય તો માટે PA P થી એનું અંતર એક્સિયમનો તફાવત હોય x - 2 હોલ સ્ક્વેર પ્લસ 0 - -5 નો હોલ સ્ક્વેર એ જ રીતે PB તો કે x - -2 હોલ સ્ક્વેર પ્લસ 0 - 9 હોલ સ્ક્વેર x સ્ક્વેર minus 4x plus 4 plus minus 5 plus 5 એટલે 25 and x plus 2 whole square and minus 9 whole square x square minus 4x plus 29 અહીં x square plus 4x plus 4 plus 81 બરાબર ની બંને સાઈડ x square cancel 29 x step લખીએ આપણે -4x plus 29 equal to 4x plus 85 એટલે -4x equal to 85 minus 29 એટલે કે -8x equal to 85 minus 15 minus 9 એટલે 6 7 minus 2 એટલે 5 56 therefore x equal to minus 56 upon 8 minus 7 8 7 is 56 therefore x equal to minus 7 માટે x અક્ષ પરનું બિંદુ કયું થશે x બરાબર -7 મૂકીએ તો માટે જવાબ આપણો આન્સર શું બનશે માંગેલ બિંદુ અથવા x અક્ષ પરનું બિંદુ -7,0 છે આ રીતે આપણે એનો આન્સર આપી દઈએ બંને પ્રશ્નમાં અંતર સૂત્રની મદદ પણ લોજિક કામ કરવું જોઈએ અંતર દર્શાવ્યું તો અંતર સૂત્રનું અહીંયા x અક્ષ પરનું બિંદુ કીધું એટલે આપણા માઇન્ડમાં હોવું જોઈએ કે x અક્ષ પરનું બિંદુ એટલે કેવું જેનો x યામ તો અચળ ધારીએ અને y યામ આપણે 0 જ લેવાનું બરાબર y અક્ષ પરનું બિંદુ હોય તો સમજી ગયા ને y યામ અચળ આંકડો અને x યામ 0 લેવાનું આ બે દાખલા ધ્યાનપૂર્વક એક વખત જોઈ લેશું नेक्स्ट प्रश्न पर છીએ આપણે આપણે ઉદાહરણ 5 લઈશું એમાં ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 5 છે બિંદુઓ A 6 5 અને B -4 3 6 5 અને B -4 3 સમાન અંતર રેખા લેવા આવેલો સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો મિત્રો અહીં આ ક્વેશ્ચન છે ને
એ આપણી પેલા 25% લેસ પ્રમાણે કટ કરેલો છે, બરાબર. આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણ 4 અને 5 કટ કર્યું, પણ તમે સમજી શકો છો કે આના આગળનો પ્રશ્ન જો આપણે આવડે તો આ પ્રશ્ન આવડવાનો છે. એટલે આપણે ઘણી નાખીએ છીએ સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ કેન્સલ કર્યો, પણ આપણે x અક્ષનું બિંદુ પૂછે તો y અક્ષનું તો પૂછી જ શકીએ, બરાબર. એટલે આપણે એક ધ્યાનમાં રાખીને આપણે આને ગણીએ છીએ. તો જેમ હમણાં કહ્યું તેમ સમાન અંતરાલના બિંદુ y અક્ષ પરનું બિંદુ ધારો કે y અક્ષ પરનું તે બિંદુ P 0, y છે. y અક્ષ છે એટલે આને આમ બી લખી શકો a અને b થી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું બિંદુ છે તો પણ ચાલે. ચાલો માટે અહીં શું થશે? PA બરાબર PB. તો માટે PA સ્ક્વેર PB સ્ક્વેર, બરાબર. PA સ્ક્વેર તો માટે x નો તફાવત તો કે 0 - 6 નો હોલ સ્ક્વેર પ્લસ y નો તફાવત y - 5 નો સ્ક્વેર. ચાલો એ રીતે PB તો x નો તફાવત 0 - -4 નો સ્ક્વેર પ્લસ y - 3 નો સ્ક્વેર. માટે -6 નો વર્ગ પ્લસ 36 અહીંયા y સ્ક્વેર -2y પ્લસ 25 પ્લસ 4 તો 16 અહીંયા y સ્ક્વેર -6y પ્લસ 9. y સ્ક્વેર વેરીએબલ થી આપણે કેન્સલ કરીએ. અહીંયા -2y પ્લસ 25 પ્લસ 6 5 પ્લસ 6 11 તો 3 2 5 6 61 -6y plus 16 plus 9 25 -2y plus 6y 6y value plus આવશે 25 61 ના બાદ કરીએ તો -61 એટલે પ્લસ 4y 25 61 11 માંથી 5 6 11 માંથી 5 5 માંથી 2 3 પણ માઈનસ y equal to -36 upon 4 4 9 36 y equal to -9. તો માટે y -9 હોય તો માંગેલ બિંદુ जीरो y કેટલા -9 છે. આ આપણો આન્સર બનશે. चलो ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર લઈએ. क्वेश्चन 6 7.8 નો 9 નંબરનો ક્વેશ્ચન. જો Q 01 અને Q01 એ P 5 - 3 અને આ x6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અંતર QR અને QR નું શોધો. અંતર QR અને PR કોણ શોધો. એટલે h સ્ટેપ અહીંયા કરતા વધારે આવશે. મિત્રો આ q છે આ બેથી સમાન અંતરે આપેલું છે એટલે આપણે અહીં આપણા માટે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જો એનાથી સમાન અંતરે હોય તો એનો અર્થ અહીં QP PQ બરાબર RQ માટે PQ સ્ક્વેર બરાબર RQ સ્ક્વેર. PQ સ્ક્વેર એટલે કે 5 - 0 હોલ સ્ક્વેર પ્લસ -3 - 1 હોલ સ્ક્વેર. RQ એટલે કે x - 0 હોલ સ્ક્વેર પ્લસ 6 - 1 હોલ સ્ક્વેર. બરાબર. ચાલો તો માટે 5 - 0 એટલે 25 -3 - 1 -4 નો વર્ગ 16 આ x સ્ક્વેર 6 - 1 5 5 નો સ્ક્વેર 25
x² = 16 એટલે x² - 16 બરાબર 0 એટલે x + 4 x - 4 બરાબર 0 x + 4 = 0 और x - 4 = 0 x = -4 અને x = +4 મિત્રો જો અહીં x ની વેલ્યુ છે અંતર હોત તો આપણે +4 નો સ્ક્વેર લઈ લેત બરાબર પણ અહીં x ની વેલ્યુ હોવાથી આપણે બંને શક્યતા વિચારવાની રહેશે ચાલો હવે x ની વેલ્યુ મળી ગઈ છે x ની કિંમત આપણે જે શોધવાની હતી તે અહીં આપણને આવી ગઈ +4 - 4 એટલે આ પહેલો ક્વેશ્ચનનો આન્સર હતો અંતર qr અને pr તો qr શોધવા માટે चलो तो q बिंदु આપણું કેટલું છે 0,1 અને r x ની જગ્યા પર 4 -4 6 और +4 6 બરાબર તો qr² = તો કે q અને r 0 - -4 નો સ્ક્વેર પ્લસ 1 - 6 નો સ્ક્વેર પણ અહીં +or -4 હોય તો કોઈ ફરક પડતો નથી એટલે આપણે એક સાથે લઈ લઈએ તો 16 + 1 - 6 -5 નો સ્ક્વેર +25 બરાબર 2 થશે ને એટલે કેટલા થશે આ 41 therefore qr² = વર્ગમૂળમાં 41 નો સ્ક્વેર સ્ક્વેર કેન્સલ તો qr = વર્ગમૂળમાં 41 થશે જો અહીંયા -4 હોય તો પણ 16 થાય +4 હોય તો પણ 16 થાય છે એટલે આપણે સાથે લઈ લીધું છે ચાલો નેક્સ્ટ હવે આપણે જે શોધવાનું છે તે કોણ કે qr આવી ગયું હવે pr અહીંયા જરાક નામ કરું છું r q લેને 1 - 6 નો સ્ક્વેર pr માટે pr તો p બિંદુ છે 5 - 3 અને r બિંદુ જે છે આપણું એક વખત 4 6 और -4 6 તો પહેલા 4 6 માટે જો આપણે pr² વિચારીએ તો 5 - 4 હોલ સ્ક્વેર પ્લસ -3 - 6 હોલ સ્ક્વેર જો 5 - 4 એટલે 1 નો સ્ક્વેર અને -9 નો સ્ક્વેર એટલે 1 + 81 એટલે કેટલા થશે 82 થશે 82 એટલે આમાં કોઈ પૂર્ણ વર્ગ આપણો આવવાનો 41 * 2 થશે તો પૂર્ણ વર્ગ નથી આવતો therefore pr² વર્ગમૂળમાં 82 હોલ સ્ક્વેર સ્ક્વેર કેન્સલ તો pr = વર્ગમૂળમાં 82 આ એક શક્યતા અથવા જો હવે pr² 5 - -4 હોલ સ્ક્વેર અને -3 - 6 હોલ સ્ક્વેર કેમ કે p અને r ચાલો તો અહીંયા 5 + 4 એટલે કે 9 નો સ્ક્વેર અહીં -9 નો સ્ક્વેર એટલે 81 + 81 બરાબર એટલે કેટલા થશે અહીંયા 162 therefore pr² = 81 * 2 ને therefore pr² = 9 વર્ગમૂળમાં 2 હોલ સ્ક્વેર therefore pr² = 9 વર્ગમૂળમાં 2 હોલ સ્ક્વેર સ્ક્વેર કેન્સલ તો pr = 9√2 બરાબર એટલે pr ની વેલ્યુ કેટલી આવશે 8 વર્ગમૂળમાં 42 અથવા 9 વર્ગમૂળમાં આન્સર આપણો pr = √82 or 9√2 બે શક્યતા રહેશે બરાબર છે pr માટે બે શક્યતા છે એટલે અહીં આ y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે સમાન અંતર અહીંયા x ની કિંમત શોધીને બે અંતર શોધવાનો ઉપયોગ કર્યો છે અંતર સૂત્રનો ધ્યાનથી એક વખત મિત્રોને આપણે જોઈ લઈશું
સર મિત્રો અહીં એક મિસ્ટેક આપણે કરી રહ્યા છીએ 2y ની જગ્યા પર 10y આવશે એટલે 2ab એટલે 10 y થશે +25 બરાબર છે તો અહીં પણ -10y +61 એટલે અહીં -10y +6y એટલે અહીં -4y એટલે કે 36 એટલે કે 9 સોરી એટલે આપણો આન્સર રહેશે 0,9 અહીંયા આપણે 2y 2ab એટલે 5 2 10y એ જરાક સુધારવામાં લેવાનું છે. चलो नेक्स्ट આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 તો મિત્રો આ ક્વેશ્ચન નંબર આપણો 8 તો પેલો આપણે આજનો જે ક્વેશ્ચન પેલો 5 નંબરનો જોયો 6 નંબરનો હવે આ 7 અને 8 આ ક્વેશ્ચન નંબર આપણો 7 અને આ ક્વેશ્ચન નંબર આપણો 8 રહેશે હા. આપણે સ્વાધ્યાય 7.1 નો 10મો ક્વેશ્ચન જોશું જે આપણા માટે અહીં ક્વેશ્ચન નંબર કેટલો થશે 9 કે બિંદુ xy એ બિંદુ બિંદુ O 3 6 અને -3 4 થી સમાન અંતરે હો તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. ચાલો એ બિંદુ xy બિંદુ 3 અને 6 થી સમાન અંતરે છે એટલે આપણે એનું નામ લઈએ તો pxy એ 36 અને b -3 4 થી સમાન અંતરે છે માટે pa બરાબર pb માટે pa² pb² માટે x - 3 હોલ સ્ક્વેર પ્લસ y - 6 હોલ સ્ક્વેર અહીં x - 3 હોલ સ્ક્વેર પ્લસ y - 4 હોલ સ્ક્વેર x - 3 હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર minus 6x plus 9 અહીં y square minus 12y plus 36 x plus 3 x square plus 6x plus 9 y square minus 8y plus 16 x square cancel y square cancel करिए तो minus 6x minus 12y 9 plus 36 એટલે plus 45 6x minus 8y 16 plus 9 25 એટલે માટે અહીંયા આપણે જો સંબંધ વિચારીએ તો 45 minus 25 equal to 6x minus 8y 6x આ બાજુ જશે તો પ્લસ 12y આ બાજુ જશે તો પ્લસ 20 equal to 6x plus 6x 12x 8y plus 9 એટલે પ્લસ 4y
અહીં 4 કોમન 4 કૌંસમાં 12 એટલે કેટલા થશે 3x plus y equal to 20. Therefore 3x plus y 20 upon 4, 4 5s are 20. So 3x plus y equal to 5. જે x અને y વચ્ચેનો સંબંધ છે. એટલે કે મિત્રો અહીં આપણને x y નું વેલ્યુ ન મળતા એમના વચ્ચેનો એક સંબંધ મળે. બરાબર. આને આમ બી લખી શકાય અથવા આવું બી થઈ શકે 3x y minus 5 equal to 0. બંને પ્રકારનો આન્સર ચાલી શકે. ઓકે, ચાલો. એટલે આ બધા જ દાખલામાં આજનો આપણો જે દાખલો હતો 4 5 6 7 8 9 બરાબર. એટલે કે આપણે 5 6 7 8 અને 9 એ બધા જ અંતર સૂત્ર પર આધારિત પ્રશ્નો. ચાલો લાસ્ટમાં એક ક્વેશ્ચન 10 જે આપણું ટેક્સ્ટબુક નું ઉદાહરણ 4 છે એ તમારે જાતે ગણવાનું છે. જે પણ અંતર સૂત્ર પર જ આધારિત છે. ક્વેશ્ચન કંઈક આવું છે કે બિંદુ xy એ બિંદુઓ 10 નંબરનો ક્વેશ્ચન જાતે ગણવાનો છે કે બિંદુ xy એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. તો આના જેવો જે પ્રશ્ન થયો અહીંયાથી સમાન અંતરે જો સંબંધ મેળવો તો અહીંયા દર્શાવો. તો સેમ જ ક્વેશ્ચન થયો એટલે જાતે આપણે ખરેખર જોઈએ તો મિત્રો ઉદાહરણ 4 5 અને સ્વાધ્યાય 7.1 નો 8 9 10 દાખલો કેન્સલ કરેલો છે પણ આપણે તમારી સમજ માટે અહીંયા ગણેલો. પરીક્ષાનો મુદ્દો નથી પણ તમે જોઈ શકો છો અંતર સૂત્ર આવડે તો આ પ્રકારના પ્રશ્ન આપણે સરળતાથી આવડી શકે. જય હિન્દ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું. આગળ ત્રિકોણના ગુણધર્મ આધારિત અને ચતુષ્કોણના ગુણધર્મ આધારિત થોડા પ્રશ્ન છે તે આપણે કરશું. અને સાથે સાથે મિત્રો એ બી જણાવવાનું કે તમને જે પેલા MCQ અસાઇનમેન્ટ અને BSQ અસાઇનમેન્ટ આપેલું છે જે ટોપિક વાઇઝ જેમ જેમ ચાલે તેમ તમે ગણતા રહેશો. બરાબર. ચેપ્ટરના અંતે એક સાથે આપણે ભેગા કરશું નહીં. એક વખત ધ્યાનથી જોઈ જશો પછી આપણે